ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને જય શ્રી કૃષ્ણ. હાલો, જય શ્રી કૃષ્ણ બધાયને કેમ છે? બધાય મજામાં જ હશો. હાલો, જો બપોરનું ટાણું થઈ ગયું, રસોઈ હજી બનાવવાની છે. અને અહીંયા જો શાકભાજી સુધારાય છે ને એમાં દીકી છે ને એ રમે છે. એમાં દીકલો છે ને ઘોડીએ રમે છે. અને ઘોડીએ એટલા બધા રમકડા ઘોડીએ રમે છે. રમે છે અને ભૂખોય થયો છે. હા, અને ભૂખ પણ એને લાગી છે. હું ફેસ રિવીલ કરીશ આગળ જતા. હજી એને નાવાનું બાકી છે. મસાજ સવારમાં થઈ ગયું છે. અને અહીંયા જો મેં નવી ક્રિએટિવિટી બનાવી છે. જે વાયરલ ગ્રેપ્સનો જે સાબુ છે, દ્રાક્ષનો જે સાબુ છે, બહુ બધે વાયરલ થયો છે. આ જે ગ્રેપ્સનો સોપ છે બહુ વાયરલ થયો છે, તમને ખબર જ હશે. ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ બહુ જ વાયરલ છે. તો આ મેં બનાવ્યો છે. આની છે ને હું રીલ્સ અપલોડ કરી દઈશ ફ્રેન્ડ્સ, કે મેં કેવી રીતે બનાવ્યો છે. તો જે ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી લેજો, તો તમને આવી નવી નવી ક્રિએટિવિટી છે ને બધી તમને જોવા મળશે. તો જે આ રીતના મેં બનાવ્યો છે અને બધાને ખબર જ હશે, આને ઇન્સ્ટન્ટ યુઝ પણ ફટાફટ તમે યુઝ પણ કરી શકો ને બાળકોનો તો ખૂબ જ ફેવરિટ હશે. તો જો અત્યારે જસ્ટ બનાવી રહી અને આનો શોર્ટ વિડીયો મેં ઉતાર્યો છે, કારણ કે રીલ્સ મેં ઉતારી છે. કે રીલ્સ છે જીનલ વઘાસી અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એમાં હું અપલોડ કરવાની છું. તો આઈડીને પણ તમે લોકો જોતા હોય ને ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો તમને ઈચ્છા થાય, સારું લાગે તો એને પણ તમે ફોલો કરી લેજો. તો ચલો, હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. આ પણ બની ગયો છે ફાઇનલ. હજી ફાઇનલ આનો વિડીયો છે ને જે હું વોશ કરતી હોય અને જે હેંગ કરીને અને પછી આને છે ને એનો ફાઇનલ વિડીયો બાકી છે. તો એ ફાઇનલ વિડીયો હવે ઉતારીને અને પછી મારે અપલોડ કરવાનો થશે. તો અને મા દીકરી બે રમે છે, ઘોડીએ રમે છે. અમારા રમકડા જો આટલા બધા એના છે ને ટોયસ છે, એટલે એટલા બધા એના આ ટોયસ ને બધું છે જો. પણ એ ટોયસ કરતાં એને ઘોડીએ છે ને રમવું છે. અને કા મમ્મી? એટલે કહું ને ટોયસથી આવી રીતે છે ને હે ને ઘોડીએ રમવું છે અત્યારે. તો બસ મોઢામાં જ બસ. તો હવે જો એને ખવડાવી લઉં અને પછી આપણે મળીએ. યુઝ કરી નાખ્યા, કારણ કે બહુ ગરમી થાય છે. કા મમ્મી? હદ બારી ગરમી થાય છે. ગરમીની વાત પૂછો માં ભલે ને એમાં અહીંયા જો મારા મમ્મી રસોઈ કરવા માંડ્યા આવી ગરમીમાં. કા મમ્મી રસોઈ કર્યા વિના તો હાલવાનું નથી. અને અહીંયા જો ભીંડાનું શાક બને છે ને રોટલી બને છે, પણ આ ગાયની રોટલી છે. બે રોટલી મારા મમ્મી ગાયની બનાવે. સવારમાં રોટલીના કડકડિયા જ ખાલી હતા. રોટલી વધી હોય ને એના વઘારીને એ જ હતો. એટલે નહીંતર સવારમાં ભાખરી કરીએ ને તો બે ભાખરી છે ને પેલી સાનકી ગાયની હોય ને કરી નાખીએ. એટલે અત્યારે બપોરે કરવી પડે. પેલે વેલું ગાયનું કરી નાખીએ. અને આમાં શું છે મમ્મી? આવું છાશ છે ને એમાં છાશિયું કરવું છે ને એમાં ધાણા ભાજી છે પડેલી છે, ધાણા ભાજી. અને આટલું ભીંડાની સબ્જી થઈ છે. હવે જોઈએ, કારણ કે અત્યારે છે ન હોય છે એટલે ખાલી અત્યારે 3 જણા. મારા નાનીમાં એવા છે, મમ્મી, હું ને નાનીમાં. 3 જણાને જ અમારા લોકોને હોય છે. બાને 3 જણા જમવાનું હોય છે. એટલે 3 જણાનું થઈ કરી નાખે ને પછી ખાઈ લઈ. કા અને રસોઈ બની નથી તો બધા આવી જાવ બપોરા કરવા માટે. અને અમારે જે લાડુબેન છે એના હુલામણા નામ ઘણા બધા છે. ઘણા લાડુ કે છે, ઘણા ટંકુ કે છે, ઘણા ઢીંગુ કે છે, પછી અમારા રાધા કે છે, સોનુ, ઘણા સોનુ કે છે. એટલે એના હુલામણા નામ બહુ બધા છે. એટલે બધા અલગ અલગ નામથી તમને એમાં જોવા મળશે. જે નામ મોઢે આવશે એ નામથી એને મળશે. તો અત્યારે જો એ રમે છે બા સાથે. અને પછી એને જમી લેશું ને પછી એને નવડાવી દેશું. અને પછી તમને આગળ જોતા એનું ફેસ રિવીલ તમને જોવા મળશે. અને હજુ સુધી મારી ચેનલને તમને સબસ્ક્રાઈબ ન કરી હોય, તમને વ્લોગને ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો ચલો હવે જમીને પછી મળીએ. રિવીલ કરી દઉં છું. ટન 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 ટન. આમ જો દીકુ, જોઈ શકો છો તમે. ટેકલો દીકુ, દીકુ, દીકુ. એ છે ને હમણાં રડતી હતી, નવડાવી અને એને કપડાં પહેરાવ. અત્યારે છે ને ગરમીના એ રીતના ખુલતા, બહુ ખુલતા હોય ને એકદમ એ રીતના જ અમે કપડાં એને છે ને પહેરાવીએ છીએ. કારણ કે ગરમી બહુ છે ને. નાવામાં વાંધો ન આવે, કપડાં પહેરવામાં નાવામાં વાંધો ન આવે પણ કપડાં પહેરવામાં એને વાંધો આવે. અને હવે એને નીંદર પણ આવી છે. કા મમ્મી? એટલે કહો હવે નીંદર પણ આવી છે.
જય શ્રી કૃષ્ણ બા. તમારા બા હે ને અત્યારે કેટલા વાગી 1 વાગ્યા સુધી શાકભાજી સુધારે હે. જમી તો લીધું હે પણ શાકભાજીનું સુધારવાનું હે તો બાકી સુધારી લઉં કા બા. એટલે કહું અને હા બાય નવરા નથી થતા કા બા. અને આ બેનને જો હવે ફૂલ નીંદરમાં આવી છે હવે એટલે હવે બસ એને સુવડાવી દઈ. ઉગુ ચાલુ છે હવે. એ સુઈ જાય ને પાછી 2 સવા 2 થશે ને ત્યારે અહીંયા થોડું ચાલુ કરશે. તો ચલો પછી હવે બપોર પછી મળીએ. પિયાનો છે ને પાડી નાખે છે દર વખતે કા ખેંચે ને એટલે પડી જાય તો હરું વ્યવસ્થિત છે ને ફિટ કરવો પડે એમ છે. અડધું છે ને અહીંયા પડ્યું છે હજી એનું ફિટ કરવાનું બાકી છે પણ ફિટ નથી કર્યું. આ રીતનો છે ને એનો પિયાનો છે. જો અત્યારે મને ભૂખ લાગી હતી તો મેં છે ને ભેળ બનાવી છે જેમાં છે ને મમરા પછી કેરીની અત્યારે સિઝન છે તો કેરી પછી છે ને કરમદાની ચટણી છે. કરમદા અને મરચાંની ચટણી મેં બનાવી છે. આ તો ડબ્બો બીજો છે પણ કરમદા અને મરચાંની જો અહીંથી દેખાય છે ચટણી છે તો એ ચટણી જલજીરા પાવડર પછી ટમેટાં અને શું કહેવાય જીભડું અને ધાણા ભાજી એટલું એડ કર્યું છે અને નિમક એડ કર્યું છે. એમાં ચટણી હું સ્કીપ કરું છું હજી એટલા બધા મરચાં નથી ખાતી ને એટલા માટે. એટલે કરમદા અને મરચાંની ચટણી હતી ને તો એ કહું ઉમેરી દઉં. તો આ રીતના છે ને મેં ભેળ બનાવી છે. તમે લોકો મારી જેમ ભેળ બનાવો છો કે નહીં હજુ જ ભાવે તમે લોકોને ભાવે છે કે નહીં મને કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો બસ અત્યારે ભેળ ખાઈ લઉં અને સાંજે છે ને પ્રોગ્રામ પાઉંભાજીનો છે તો પાઉંભાજી પણ કેવી રીતે બનાવું એ પણ તમારી સાથે શેર કરીશ. ચલો જાઓ બધા ભેળ ખાવા માટે મસ્ત મજાની કોરી મોરી છે ને મેં ટેટીનો જ્યુસ બનાવ્યું છે. જે દેશી ટેટી આવે ને એનું છે એટલે ગ્રીન ઉપર લાગે છે મસ્ત લાગે છે. તો દૂધ અને ખાંડ એડ કરીને જ્યુસ બનાવી લીધું. હવે છે ને મૂકી દઉં ફ્રીજમાં મૂકી દઉં ને એટલે મસ્ત છે ને ઠંડુ ચિલ્ડ થઈ જાય. તો બસ ચલો હવે એને ફ્રીજમાં મૂકી દઈએ. અને હવે શાકભાજી સુધારવાનું છે તો મારા મમ્મી ખાલી તુરિયા સુધારીને માર્કેટે ગયા છે તો અને હવે હું શાકભાજી પણ બાકીનું છે ને એ સુધારી લઉં. અહીંયા જો મારા શાકભાજી છે ને કટ થઈ ગયું છે. બધા કે અત્યારે ઉનાળામાં એટલી નો સરસ બને કે એટલા શાકભાજી ન આવતા ફ્લાવર તમે એડ કર્યું જ નથી કારણ કે અત્યારે ફ્લાવર છે ને જરાય સારું ન આવતું હોય એટલા માટે. તો એમાં છે ને જો રીંગણા છે પછી દૂધી છે બટેટું છે ગલકું છે તુરિયું છે અને ગુવાર છે બધી વસ્તુ પડી હતી ને બધી વસ્તુ છે ને વસ્તુ કટ કરીને ઉમેરતી હતી પણ આ શાક પાઉંભાજી છે ને એટલી સરસ ટેસ્ટી બનશે. તમે એકવાર છે ને આ રીતના જરૂરથી બનાવજો બહુ સરસ ટેસ્ટી બનશે. એનો વઘાર સારો હોય અને મસાલા પ્રોપર હોય ને તો તમારી પાઉંભાજી છે ને એકદમ સરસ રીતે જ બને છે. તો કુકરમાં એને બાફવા માટે મૂકી દઉં. આખું કુકર ભરાઈ ગયું તમે જોઈ શકો છો જુઓ પણ આટલું કુકર આખું ભરાઈ તો આમાં છે ને બચશે નહીં કારણ કે અમને છે ને અંતવાળી છે ને બહારની છે ને જરાય નથી ભાવતી પાઉંભાજી. ઘરની છે ને એટલી સરસ ટેસ્ટી બને છે. એ બફાઈ ગઈ છે મસ્ત મજાની. અહીંયા અમે છે ને વટાણા પણ એડ કરીએ છીએ. વટાણા પણ બફાઈ ગયા છે. મારા મમ્મી છે ને અહીંયા રોટલી કરે છે કા મમ્મી કારણ કે આની સાથે છે ને અમે પાઉં એવોઇડ કરીએ છીએ. ઘરે બનાવેલા હોય ને હા તો ખાઈએ છીએ અને નહીંતર પછી એવોઇડ કરીએ છીએ તો રોટલી બનાવીએ છીએ. અને જો અહીંયા ધાનિયા છે ને રેડી થઈ ગઈ છે હું બતાવું તમને. હવેલી જવા માટે દીકા જો અત્યારે છે ને મારો ભાઈ એને હવેલી લઈ જશે દર્શન કરવા માટે. તો એ મસ્ત મજાની જો રેડી થઈ ગઈ છે ધાનિયા તો અત્યારે દર્શન કરવા જશે. અહીંયા અમારે નજીક જ છે હવેલી એટલે તો મસ્ત એને રેડી કરી દીધી છે. અને એ જય શ્રી કૃષ્ણ ભાઈ આજે એ ટૂરમાં ગયો હતો ને એટલે અત્યારે એ છે ને 2 મામું ભાણકી બંને અત્યારે હવેલીએ જશે. તો અમારે રસોઈ થઈ જાય કાટંકુ જવું છે ને તારે હવેલીએ હે જવું છે ને હે જવું છે ને તારે હવેલીએ તો એ જશે હમણાં હવેલીએ અત્યારે જાય છે. આ બાજુ જો ભાઈ પછી જો 2 મામો ભાણકી 2 જાય છે દર્શન કરવા માટે. ચલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. જો અહીંયા મસ્ત મજાની છે ને ભાજીનો વઘાર થઈ ગયો છે. હજી તેલ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે કરશું એટલે પ્રોપર રીતે મિક્સ થઈ જાય. મારા મમ્મીને છે ને રોટલી પણ પૂરી થવા આવી છે કા મમ્મી. અને અહીંયા મામુ ભાણકી હવેલીએથી આવી ગયા અને મજા આવી ગઈ જબરજસ્ત. દર્શન થયા ન થયા ઠીક ખાલી ગૌશાળાએ લઈને બહુ મજા આવી ગઈ. મસ્ત મજાની આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે.
એકદમ સરસ ટેસ્ટી. અને જમવા બેસી જઈએ તો આવી જાઓ બધા જમવા માટે. અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.